ખેડૂત મિત્રો, નિધિ સીડ્સના બધા તમે બિયારણથી તો ખૂબ પરિચિત છો અને લાખો ખેડૂતો એના ચાહક છે. તો નિધિ સીડ્સ પરિવારમાં હું તમારું હાર્દિક નરેન્દ્ર બાસોલિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુવાર જે આપણો નિધિનો 105 વેરાયટી છે એને સાંભળવા, જોવા અને ખેડૂતનો શું અનુભવ છે એ પ્રત્યક્ષ જાણવા માટે આવ્યા છીએ. તો મારી પાસે આ ખેડૂત મિત્ર છે. શું નામ છે તમારું? ધીરુભાઈ પાંઠાભાઈ સોલંકી, ગામ પચપત. તાલુકો એમનો ખાંભા અને જિલ્લો અમરેલી છે. અને મારી સાથે વેપારી મિત્ર છે જેમને આ ગુવાર આપણો વેચ્યો છે. તો એમનું એગ્રોનું નામ શું છે? અર્જુન એગ્રો એજન્સી. અર્જુન એગ્રો એજન્સી, પચપચિયા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. જેવું નામ હિંમતભાઈ છે. અને ખેડૂત તમારો જે ભાઈ છે એમનો મોબાઈલ નંબર કયો હતો તમારો? શું મોબાઈલ નંબર છે? 9732 75 બરાબર. હવે એને નિધિનો 105 ભીંડો વાવ્યો, ગુવાર વાવ્યો છે અને પાછળ એનો ત્યાં આપણો ભીંડો વંડર પણ વાવ્યો છે. અને છેલ્લો આપણો ગુવાર જે આપણો નિધિનો 105 છે છેલ્લા 7 વર્ષથી વાવે છે. હવે આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે ભાઈ, તમને આ જે આપણો ગુવાર છે શાકભાજીનો, એ તમને ઓવરઓલ કેવો લાગે છે? એમાં ગુવારમાં તો એકામાં હુકારો ઓછો આવે. બરાબર. વિટાવેક્સ નો પટ મારી હુકારો નો આવે, ઠેઠ સુધી નો આવે. બરાબર. અને સિંગમાં તમારે 10 દિવસ થઈ જાય ને તો દાણો નો કળાય. બરાબર. એ ફૂલ ગેરંટી. અને કેટલા દિવસે વીણી ચાલુ થાય છે? ઓછામાં 6 દિવસે તમે ઉતારે ને તોય હાલે, અને 8 દિવસ થઈ જાય તોય હાલે, એમાં દાણો નો કળાય. તો મિત્રો, ખાસ આપણે જે ભાઈ જે વાત કરે છે કે કદાચ તમારે 2 દિવસ 3 દિવસ ઉતારાની અંદર લેટ થાય તો પણ તમને ગુવારની સિંગ જ એકદમ કુમળી જ દેખાય અને એની અંદર દાણો પણ ન દેખાય. અને બજારની અંદર જયારે તમે વેચવા જાઓ ત્યારે તમને ભાવ કેવા મળે છે? માર્કેટ ભાવ તો આપણે 2-5 રૂપિયા કિલો વધુ જ મળે બધા કરતા. એટલે એમનું કહેવાનું મતલબ કે જે ગુવાર આપણો નિધિનો 105 છે, એક તો વહેલો ઉતરે છે, 6 દિવસે વીણી ચાલુ થઈ જાય છે. કદાચ 2-3 દિવસ એને ઉતારવામાં લેટ થાય તો બી નથી દેખાતું. બજાર ભાવ બીજા કરતા 5 રૂપિયા વધારે મળે છે અને ખૂબ સારો ગુવાર છે. આ ગુવારના ખેતરની અંદર એમને 6 થી 7 વીણી કરી લીધી છે ઓલરેડી. અને આ ખેડૂત આપણો જયારે નિધિનો 105 ગુવાર જયારે આપણે પ્રથમ વાર પચપચિયાની અંદર દીધો ત્યારે એ પાયોનિયર હતા. અને આજે પણ 7 વર્ષે પણ આપણો ગુવાર નિધિનો 105 વાવે છે. એટલે મિત્રો, આપણે નિધિના જે છેલ્લા 20 વર્ષથી ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે બીજની અંદર, એક બીજની અંદર જે ખેડૂતે પહેલા વર્ષે જે વસ્તુ વાવી હોય આજે 20 વર્ષે પણ એ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા. એનું કારણ આપણી ક્વોલિટી, ખેડૂતનો વિશ્વાસ અને અમારી ટીમની મહેનત છે. અને આવા વેપારી મિત્રોનો સાથ અને સહકાર છે અને આવા ખેડૂતોના આશીર્વાદ છે જેનાથી આપણી નિધિ સીડ્સ કંપની આજે સારામાં સારા બીજ દઈ રહ્યા છે. તો ખેડૂત તરીકે મારે તમને એવું કહેવાનું કે શાકભાજી હોય કે અન્ય બિયારણ હોય, ખેડૂતે નિધિના બિયારણ વાવવા જોઈએ કે નહીં? નિધિના બિયારણ અમે તો વાવીએ છીએ. અને વવરાવીએ હોતે. હા, એટલે એ પોતે વવરાવે પણ છે. એટલે દાણે 80% અમારા ગામમાં મેં કીધું કે નિધિનું બિયારણ સુપર આવે બધી વેરાયટી. તો આ ખેડૂતોનો વિશ્વાસ છે અને આ ખેડૂતોનો અમને આશીર્વાદ છે. મેં 45 દિવસે ઉતારી લીધો હતો વાવેતર કર્યા પછી. 45 દિવસે એમનો પ્રથમ વીણી ચાલુ થઈ ગઈ હતી મિત્રો. એટલે કહેવાનો મતલબ, આપણા એક બિયારણ આપણે પ્રત્યક્ષ ખેડૂતના ખેતર ઉપર જોવા જઈએ છીએ, એનો જીઓટી કરીએ છીએ અને જ્યાં કઈ પ્રોડક્શન લાગેલા હોય એને અમે એક છોડવાનું નિરીક્ષણ કરીએ છીએ. એટલે જ તે ખેડૂતો અમારી ઉપર આવડો મોટો વિશ્વાસ કરે છે અને એ વિશ્વાસ અમારો દિવસે દિવસે કેમ વધારે થાય એના માટે અમે સતત મહેનત કરીએ છીએ. આભાર.